હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ને આજે અમે જઈએ છીએ દિલ્હીથી આગ્રા એન્ડ વૃંદાવનની બધી સાઈડમાં રસ્તામાં જ આવે છે આમ તો જોકે, એટલે ત્યાં પણ જવાનું છે. અમે નીકળી ગયા છે દિલ્હી આગ્રા એક્સપ્રેસ વે. હાઈવે બહુ સરસ છે દિલ્હીના. ટોલ પ્લાઝા આવી ગઈ. હાય ગાઈસ, અમે વૃંદાવન પહોંચી ગયા છે ફાઇનલી. મંદિર તરફ જઈએ છીએ અમે. તો ગાઈસ, પહેલાં અમે વૃંદાવન જઈએ છીએ, પછી અમે આગ્રા જવાના છે તાજમહેલ. એટલે અમે પહેલાં વૃંદાવન પ્રેમ મંદિરે જતા જઈએ. ગૌ સેવા કરે, ગૌ સેવા રક્ષા કરે, રક્ષા કરે. પાછું એવું આવે તે આ પ્રેમ મંદિરે રસ્તો જાય છે. અમે અહીંયાથી રિક્ષા કરી છે કેમ કે ગાડીનું પાર્કિંગ અહીંયા છે, એટલે અહીંયાથી 1 કિલોમીટર હોય. પ્રેમ મંદિર દૂર છે થોડું. પ્રવેશદ્વાર પહેલા ગેટથી એમ કાંક છે, 5 ગેટ છે ને. એ પહેલા ગેટમાં જવાનું છે. બધા રાધા રાની જ બને છે. જો છોકરીઓ જો. બહુ મસ્ત ફૂલ છે. કેવા મસ્ત છે વિજય ફૂલ, 1 નંબર. વાવ, મોટા એવડા ફૂલ છે. આવા રોપડા આપણને મળે નહીં. મસ્ત ફૂલ છે પણ બહુ મસ્ત ફૂલ આવે. ગેટ પાસે જો, અહીંયા ફોટા પાડવાના છે. પ્રેમ મંદિર તરફ આ ગેટ છે તેનો, અહીંયા જોડવાનું છે. તો અહીંયાથી જાવ છે, ચેકિંગ થશે એવું લાગે છે. તો ગાઈસ, ફાઇનલી અમે પ્રેમ મંદિરે પહોંચી ગયા છે. જો તમે જોઈ શકો ગાઈસ, લખેલું પડશે. બહુ સુંદર મંદિર છે ને બહુ સાઈડમાં પણ બહુ કલાઓ એની એવી અદ્ભુત છે ને, તો વાત જ કરો માં. જો ગાઈસ, 1 નંબર. જો કે કેવું પડે પ્રેમ મંદિરનું. બહુ મસ્ત છે કારીગરી, જોરદાર બન્યું છે અને બહુ મોટું છે. ગાઈસ, પ્રેમ મંદિર લખેલું છે. બહુ મસ્ત ગાર્ડન છે. જો કે અંદર ન જવા દે. બહુ મસ્ત મૂર્તિ છે, બહુ મસ્ત છે. કૃષ્ણ ભગવાનનું રાસ એવું બધું અહીંયા પેલું છે. ગોપીયું ને બહુ મસ્ત છે. બહુ મસ્ત ધામ છે, 1 નંબર. જો કે આ સાઈડ તમે દિલ્હી બાજુ આવતા કે ગોકુળ મથુરા આવતા હોય તો વૃંદાવનમાં વિઝિટ લેવું જરૂરી છે. અહીં વિઝિટ કરજો જ. જો કે બહુ સુંદર છે, બહુ મસ્ત છે. મને તો બહુ મજા આવે છે. જો કે મને આવું એડવેન્ચર વાળું બહુ ગમે છે.
તમે પણ ટ્રાય કરજો એકવાર આવું તો. બીજે ક્યાંય ન જાઓ તો કાંઈ નહીં, પણ વૃંદાવન આવજો. વૃંદાવન બહુ મસ્ત છે. અહીંયાથી બધા જાય છે. તો કેમ પાણી જાય છે? બહુ મસ્ત હાવ મૂર્તિ ને એક નંબર. જેવો આપણે ફોનમાં નામ જોતા હોય છે ને એવું જ છે. જોકે બહુ મસ્ત છે. આ બહુ સરસ છે. જે કૃષ્ણ ભગવાન ને બલરામ બે ગાયો ચરાવતા હતા ને એનું છે બધું. બહુ મસ્ત છે. જો ગાઈસ ઓકે ઓકે નહીં નહીં ફૂલ કેવા મસ્ત છે. ફૂલ જોરદાર છે. મને તો બહુ ગમે છે. બહુ મસ્ત સુંદર છે. બહુ મસ્ત છે. ગાયું ને જે લોકો ગોવાળિયા હતા ને આ બધા જે ગાયો ચારતા હતા એનું બધું છે. બહુ મસ્ત છે. સારું બહુ મજા આવે. એકવાર તમે વૃંદાવનની મુલાકાત લેજો ગાઈસ. જે પણ વિડીયો જોતા હોય ને બધાને હું સલાહ દઉં કે વૃંદાવન જવાનું ભૂલતા નહીં. જ્યાં કૃષ્ણ ભગવાન ઊભા છે. બહુ સરસ છે. કેમ છે કૃષ્ણ ભગવાન? આ યશોદા મૈયા છે કે વિજય? એવું લાગે છે. જ્યાં કેવું સરસ રાધે કૃષ્ણ લખેલું છે. મસ્ત લખેલું છે. જ્યાં બધા ગોવાળી અહીંયા બેઠા છે મસ્ત રીતે. જો બધા ગાઈસ અહીંયાથી દર્શન કરવા જવાનો મેન ગેટ અહીંયાથી જ. જો ગાઈસ બહુ ચોખ્ખાઈ છે અહીંયા ને બહુ મસ્ત છે. જોકે આવું ચોખ્ખાઈ ક્યાંય છે જ નહીં. જોકે એટલી ચોખ્ખાઈ ને એટલા મસ્ત મંદિર, એવી એની કલાકૃતિ બહુ જોરદાર છે. બહુ મસ્ત મંદિર છે. બધા રાધા રાની કૃષ્ણ ભગવાન એવું બધું બનીને આવે છે. બહુ મસ્ત છે જગ્યા. જ્યાં બધા રીલ્સ બનાવે છે. અહીંયાથી જવાનું છે. મંદિરમાં ફોન અલાઉડ છે એટલે ગાઈસ તમને પણ દર્શન કરાવીશ. જોકે આ મેન એનું મંદિર છે કૃષ્ણ ભગવાન અને રાધાજીનું. આ મંદિરમાં અલાઉડ છે ફોન. મંદિરમાં નથી અલાઉડ. ત્યાં નહોતો ફોન અલાઉડ. અહીંયા છે રાધા રાની. લાઈવ દર્શન તમને કરાવું છું. કૃપાલુ લખેલું છે અહીંયા. અહીંયા રાસ રમે છે કૃષ્ણ ભગવાન સાથે ગોપીઓ. કેવા સરસ રાસ રમે છે અને એવું બધું. અહીંયા આખું રહસ્ય છે કૃષ્ણ ભગવાનનું. ફૂલ ડિઝાઇન. હા આવું કૃષ્ણ ભગવાન ને અર્જુન. કેવી સરસ મૂર્તિઓ છે. મોટી મોટી. વાવ મસ્ત છે. રાધા રાની. વાવ મસ્ત છે.
કૃષ્ણ ભગવાન ઝૂલે ઝૂલે છે. આ ચારધામની યાત્રા છે અહીંયા, મિની ચારધામ એમ. ગાઈસ અમે દર્શન કરી લીધા છે ને તમને પણ દર્શન કરાવ્યા છે ગાઈસ. તો અહીંયાથી અમે નીકળી ગયા છે ને અમે જઈએ છીએ હવે આગ્રા. તાજમહેલ જવાનું છે અમારે હવે. તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને આ વિડીયો અહીં જ એન્ડ કરું છું. મળીએ તમને તાજમહેલ આગ્રા જઈને. ત્યાં સુધી બાય.